अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ પણ કપાઈ ગયું। 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ્યા છે। વડોદરા શહેરમાં ફરી એકવાર મધ્ય ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે। મકરપુરા વિસ્તારમાં પેરાડાઇઝ ફાર્મ નામની સોસાયટીના બી ટાવર 84 ફ્લેટની વીજળી સોમવારે સવારે 8 કલાકે ગુલ થઈ 12 કલાક સુધી રહેવાસીઓ લાઇટ વગર રહ્યા છે। વીજ કંપનીના સ્માર્ટ મીટરને કારણે થયેલી હેરાનગતિ સામે ઉગ્ર દેખાવો પણ કરવામાં આવ્યો છે। સોસાયટીના પ્રમુખ દુષ્યંતભાઈ ગોસાઈ એક વાતચીતમાં જણાવ્યું કે આ એપાર્ટમેન્ટમાં શરૂઆતથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। એપાર્ટમેન્ટની લિફ્ટ, બોરવેલ અને બીજી કોમન સુવિધાનો જોડાણનો વીજ પુરવઠો 8 વાગે અચાનક બંધ થઈ ગયો। ઇલેક્ટ્રિશિયનને બોલાવી તપાસ કરાવી ત્યારે ઇન્ટરનલ વાયરિંગ બરાબર હોવાનું કહ્યું। ત્યારબાદ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફોન કરવામાં આવ્યો। ફોન કર્યા બાદ વીજ કંપનીની એક ટીમ આવી, ખાલી જોઈને જતી રહી। બીજી ટીમે છેક 6 વાગે આવી। વીજ કર્મચારીઓ કહ્યું કે તમારું સ્માર્ટ મીટર છે, બિલ નહીં ભરવાને કારણે જોડાણ આપોઆપ કપાઈ ગયું છે, એટલે લાલબાગ ડિવિઝનમાં કોલ કરો, એટલે જાણ કરો। દુષ્યંતભાઈના કહેવા પ્રમાણે જૂન મહિનામાં કોમન એરિયાનું છેલ્લું બિલ ભર્યું હતું। બિલ કોઈ આવ્યું જ નથી, કોઈ નોટિફિકેશન પણ નથી, જેના કારણે બિલ નહીં ભરાયું હોવાના એક કોઈ ખ્યાલ જ નથી। જાણકારી મળ્યા બાદ તાત્કાલિક બિલ ભરી દેવામાં આવ્યું। આમ છતાં 2 કલાક સુધી વીજ કંપનીના કર્મચારીઓ ઉડાવ જવાબ આપ્યો હતો। રાત્રે 9 વાગે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવ્યું છે। સોસાયટીના અન્ય રહેવાસીઓએ કહ્યું કે સ્માર્ટ મીટર નથી જોઈતા, બીજા મીટરમાં બિલ ભરવાનો મેસેજ આવે છે તે પણ જાણ કરવામાં આવે છે। વીજ કંપની અમને જૂના મીટર લગાવી આપે અને સ્માર્ટ મીટર લગાવ્યા હોય તો તે પહેલા નેતાઓ અને અધિકારીઓના ઘરે લગાવે અને ત્યારબાદ અમારા ઘરે લગાવે, તેવી રીતે રોષ પણ ઠાલવ્યો છે। સ્માર્ટ મીટરના નામે છેતરપિંડી બંધ કરો। 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 સ્માર્ટ મીટરની નામે છેતરપિંડી બંધ કરો। મધ્યમ વર્ગને હેરાન કરવાનું બંધ કરો। કયો વિસ્તાર છે અને શું આખો મામલો શું છે ને શું કહેવું? આ મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ છે વિસ્તાર, પેરેડાઇઝ પાલમ। અને સ્માર્ટ મીટરના કારણે 3 વાગ્યાથી અમારા જે રહીશો છે બી ટાવરના જે 84 ઘર આવેલા છે એ હેરાન થઈ રહ્યા છે 3 વાગ્યાના। અને હેરાન એટલે એટલા બધા હેરાન થઈ ગયા જેની કઈ હદ છે નહીં। જે રીતના સ્માર્ટ મીટરની વાત કરવામાં આવે છે, શું કહેવા માંગો છો? ડિજિટલની નામે જે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર કરો, 1 જ મિનિટમાં ચાલુ કરો। અમારું એક જ વસ્તુ છે, જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે, પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો, પછી અમારા ત્યાં લગાવો, નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં। કેટલા વાગ્યાથી લાઇટ નહીં? તમે જ્યારે જીવીને કોન્ટેક્ટ કર્યું ત્યારે શું કહેવામાં આવ્યું? અમારે 3 વાગ્યાથી લાઇટ નથી। અમારે નાની મોટું જે હતું પ્રોબ્લેમ એ અમે લોકોએ ક્રિએટ કર્યું। જેબીમાં ફોન કર્યો, જેબીમાં ફોન કર્યા પછી ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં જેબી વાળા આવશે, પણ એના કલાક 1.5 કલાક પછી જેબી વાળા આવે છે, જોઈને પાછા જાય છે, પાછા અમે ફોન કરીએ છીએ, પાછા આવે છે, પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી જ ઓનલાઈન તમારું બંધ થઈ ગયું છે। શું કહેવું છે, જે સ્માર્ટ મીટરની નામે જે લોકો કહે છે કોઈ જાતની નોટિફિકેશન આવી જોઈએ કે ભાઈ તમારે બિલ ભરવાની તૈયારી થઈ છે? એવું કોઈ નોટિફિકેશન અમને મળ્યું નથી અને એની કારણે અમે હેરાનગતિ થયા। અમે પેમેન્ટ પૈસા બી અમે ભરી દીધા અને 2 કલાક સુધી હજુ બી લાઇટ અમારે ત્યાં આવી છે નહીં। મારું નામ ગોસાઈ દુષ્યંત છે અને બી ટાઉનનો હું પ્રમુખ પદનો દાવેદાર છું।